ડોશી આ તાપ કરે સારું હોય નકર ઠાઠે મરી જો તો ગોદળે નહીં મૂકી જે ડોશી બાર ને બાર આખી રાત બેહી રહ્યો ઉપરથી ત્યાં ગપ્પા મારવાવાળા આવે ને તો આખી રાત ખાટા છું અમને આમ તાપી ઘડીક તાપવા દે તો ઘડી તો આવશે કોક તો ગપ્પા મારવા આવશે ને ટાઈમ પાસ કરીએ તો આખી રાત શું કરે કંટાળો આવે ભૂપત કાકા હા બે જબર તાપ કરી બેઠા ટાઈમ નથી જતો બોલ ઠંડી જબર હો ઠંડી જબર પર ચાલુ થઈ ગઈ સાચું બે તમે એકલા બેઠા સાવ કરે ડોશિયાત કરે હે ને તે કોદળે તાર વાખીને જઈએ હા એ મૂકો લાય તાપવા દે તાપ કરીને એ શિખર ભજનમાં જઈએ હા એ કહું તાપવા દે શું કરું તો તમારે ચાવી ના લઈ લેવા તાર ચાવી હારું હું ઘરે નતો એ તમારી ડોશી તમારું માનતી નહીં શી ખરા અંદર હું ભર્યું ઘરમાં તે વળી તાળો વાખીને નાઈ થાય ઓહો લે તો કેવું કે મજા ને બસ શાંતિ હાલ તો ચોકન જઈ આવ્યો સોય રહ્યા ભાઈ બધા જોડે એવું ઓય ઘરે જતો તો તાપ જોઈ મૂકો ઠંડી વાય કઈ તાપી જ જાઉં બરોબર હતી હા તો તાપી આખી રાત કાઢવાની પુડા એવું આ તો ડોસી આવવાની આખી રાત એકલો તાપે જ નાકા તારા જેવા સારું કર્યું તે તાપ આખી રાત કાઢી નાખી હવે બે જણા હો વાતો નહીં હમણાં હશે જ્યાં ગપ્પો મારવા વાળા આવશે આવશે કૂક તો આવશે લાકડા ઘરે બાળવા ના પડે ને એટલા પાહા મફતમાં તો તાપવા આવી જશે કેટલા હો જેટલાય આવશે હોવે સારું ટાટવું પડે હે તો કોઈક તાપણા વાળું કોઈક મળી જાય તો સારું લે આ તો વચ્ચે લે આ તાપ કરીને બેઠા હો બેહો લે અમુક કહેતો જ આવતું તો કોઈક તાપ કરે તો સારું હોય તાપવા દે ખરા તો આખી રાત તાપવું પડશે વખત એ તો સાચું આમ ખાઈ પણ બેઠા હો કે ખાઈ બેઠા. હું તો ડોસી ઘરે નતો ખાય મમરા ને બે પડકા લઈને ખાધા એવું ચાલો તો પેલું આપણા ઘર ના આવતું રે પમદારની શીશડી પડી વઘારેલી શીશડી હો હતા ને એટલે શીશડી તો મજા આવી જત એ ભાઈ પમદાર ની તો મજા આવી જત જબર એકદમ તાજી હે હા આ ભૂપત ભાડું એમની ડોશી જોડે ચાલતું રે ચાવી લઈ જતા રહે તાળું ભાઈ એવું હોવા આ તો આપણા જોડે બોલે ડોસી જોડે તો સસલું થઈ જાય પાછા આપણા જોડે વાઘોર બોલે એ તો થાવ પડે તમે પરણાય ને એટલે પરણજો પણ ખબર પડે કઈ સીધા થાય એવું થાય હે પણ પરણો તો પહેરાવો પછી ત્યાં ખીચડી જેવા થઈને બેસી જાઓ એ તો થઈ જાય એ સિત્તુડા થાય બીજા તો વાઘ ના થાય કહે દે અમે ના થઈએ આણા તો વાઘ છે તો રાખીએ તાપો આખી રાત કાઢી જ તો હવ આમ બેઠા બેઠા થોડા રાત જતા હશે શું કરવું આમ કોક થોડું આમ ચા બાનું હોય ને તો મજા આવે એમ. ચા ડોસી કરે નહીં આ તો એવું કને કીધું ઘરે જ ચા બનાવો હોટલો હોય આપણે ઘણીએ લાવો તે પૈસા પૈસા આવું કરો પૂરો જો ફોન પે કરું હમણાં તો કોણ લેવા જાય લે હા મને તો બીક લાગે અંધારાની ચમ હું તો નહીં જો મને તો અંધારાની બીક લાગે હવે એ છોકરું બિયાય જો મોટું થઈ ગયું એટલે ચા પીધે જ મચાઈ જત નહીં હા બે ત્રણ ગોઠિયામાં પડે કલાવત હા મજા આવત ખાવાની હા ચા પી જતા રોજ શેતર તો ઉપડા આ બે દાડા કહું ઉઠ્યા ને મારા છે શેતર ભૂંડળા આવીને ગોદી નાખશે ભૂંડળો ખાઈ જાય તમે શું ખાવું ચીડે વરાખવા દેવું પડશે એટલે શું તાપા હારે રસ્તામાં મારા ઓહો ભૂપતજી શું કરો ને લા નેતા તો બેસો પેલું ચાર્યું લાવો ચાર્યું પાસે બેસજો શેતરમાંથી ઊંઘવાનું પોઈ ઊંઘું થઈ જાય એવું હો તો તમારે ડોશીના વખાટ લાગે ભૂપત કાકા કોણ સાચી વાત કે કહો બંગડો મજા મજા તાપો તા શેતર જવું હું મારા અરે તાપો કા આખી રાત કાઢવાની મમ્મા ના પેલા ભૂંડ મારા છે ગોદી નાખે બધા કહું મેં મારા શું બધી નાખા કહું સારું શેરાવે નહીં પડે શેરાવે નહીં પડે સારું ગોદી નાખા તો અને આપણે ગોદી નાખતા મારે ખાવાનું શું ચીડે ચમ માટી ખાજે માટી વધવાની કહું ભૂંડળા ખાઈ જાય માટી કોણ ખા એટલે પણ હજુ તો પ્યારા બે દાડા થયા તો હવે વહેલું જવું પડે આ ઉપડ્યા 10 વાગે છે ના પણ ભૂંડળો 11 વાગે આવે યાર ટાઈમ જોવાય ભૂંડળા વાળી ટાઈમ જોઈને આવતા હશે દો વાત કરો તમે જોઈને જાવ ભૂંડ મારવા છે હારો તો ડિજિટલ ભૂંડળા લાગે ઘડિયા લાગે ને તાપો નકર બરફની જેમ જોમી જશો અરે તાપી જવું ઘડી ના તાપો આખી રાત બેઠો જ છું હોય આમ ખાઈને બેઠા કઈ ખાઈ ભાઈ બે પડકા લાવ્યા તો મમરા બે સેવ મમરા ખાઈને બેઠા રોટલા રોટલા તો હતા જ નહીં ડોસી કરે જ નહીં મને મારતી લાગે એમને ખાવા તમારે જેવું જ હરખી છે. રીતથી નહીં હાલતી ડૂસી તમારે એટલે એ તો ભજનમાં જઈએ તો તાળો મારીને જતી રહી એવું હોવે ચાલો ખાવા લે ઘેર લઈ હળો ના ના ખાઈ લીધો બે મમરા પડેકા તો પેટ ટાઈટ થઈ ગયો હોવ. રોજ તો નહીં ખાતા ને પડે છે
ના રોજ તો નહીં થતો, રોજ તો હવે રોજે ખાતા હોય કાને ખબર, આપણે ચો જોવા જઈએ હા રોજ પડે કે ખાઈને દાડા ખાતા હોય તો મારા વર્ષા પાછા 12 મહિને એક કોથળો ચાલ જ ન હોય ને લે વાત જ નહીં હોય રોજ હોજી યાર ના મેં ડેલી કીધું અહીંયા કહું હાલો માર ઘેર ખાવા પમદારની શીશડી વઘારેલી પડી આ તો ચાલો તે કીધું તે પણ કે હવે મોડું થઈ ગયું નહીં આવું મેં કીધું મેલો તાન રાડ આ મારા આપો ઘેર સારા બનાવે છે મને. રોજ મને કહેતા કે આમાં તો એક બુરી 12 મહિને હેડ આવું નવું કરે પછી હેડ જ કર આ ભઈનું જ હા માધા તમે તો યાર અડધી રાતે હું આ ભાઈબંધો જોડે જતો રાત તાપ જોયો તે બોલા કઈક તાપતા આવું ઠંડી તારા લાગે. છોકરા તો ભાઈ બસ તારા ઉંમરના ઈને ભેગું બી હે તારો ના મોટી ઉંમરના ભેગું બેહો ના, કોક ના, શીખું બેહવા કે દે લે. હા, કોક આપણા છોકરો ભેગા શીખે. વડીલો ભેગા બેહા તો કોક શીખ તો. આજની કોક વ્યવહારની generation- ખબર પડે મને. હા. સાચી વાત આ છોકરું ડાયો છે ફોન વાપરતો નહીં, સીધો આવીને બેઠો કોક શીખે કર્યા ફોનમાં યાર પછી છોકરા બેહવા તો બગાડો બધો. દે. નકર આજકાલના છોકરા તો સીધા ફોન લઈને બેસી જાય અને સીધે ટુ 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 મેલતા જ નહીં, મોસે ઉડાડવાનું ચાલુ જ હોય. ઓમ 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 ઓમ. કાપો તમે તાર આખી રાત કાઢો. હવે લાખું તો એક જ છે યાર એટલે આ જોન અંદર મેલ્યો હો, મેળ્યું હોય ને આખી રાત થડગયું હો. ડોસી કાકોડ નહીં પાડતા ને ભાઈ એવું જ છે. એવું લાગે મને તો બોલો આ રીસે બરતા ઘાઘરા બાર દે એમ છે હવે તો કાળી કૂટું હતું બધું. પછી ખાવા હાલવા રહી નહીં એટલે રીસે બરતા બાર જ કૂટવાના હાથ તો કૂટવાના રે. કંટાળ્યા અહીં બરાબર ના રાત જો અમે કાઢવાની આપણે. ના ભૂપતજી આવું કરો યાર બધું ધુમાડો મારા હમો આવી રહ્યો એટલે ઘેરે જાય ને મોસે બેહવા તો ક્યારેક જઈએ ઊભા થઈ ગયું હોયથી ના ના એ તો આવે લે થોડો તો એને આ હારું વાળી. માણસ આ હેદાળા કરે આપણે એ. વાહ આપણે આવી આ બધું બેઠા તો પોહાતું સાચી નહીં હોય આ ઓલા ના રા ઓલા હાહુ વાલી લાગે છે, એમાં ધૂણો જાય રહ્યો. હા, આવું તો વાલું તમે છે, બધું વાલું જ છે અમને તો તો ભૂપત કાકા હાહુ વાલી આ ધૂણો જેને હમું જાય ને હા. એને હાહુ વાલી હોય. એવું હોય હોય મેં તો આ જ વાપર્યું. એને એ હાહુ હોય ને જમીન હારું હારું રાખે પાઈ. હા હોય અમારે તો કોઈ દેતવાય હારું રાખતી નહીં હાવું એટલે તે તમે નહીં રહેતા હોય ને કઈ રો પડ્યા રહેજો હમણાં મહિનો. ઈ પડારે તો કોમ કોણ કરશે બધું ઘરનું તમે તમારા હાહુનું બધે એવું લાઈન ભેગું કર્યું છે એટલે ને હવે તો લેવો નહીં અમે પેલું કર્યું તમારા હાહુનું જ છે બધું તમારે તો શું હતું તા અમે હાલી જતી ને ત્યાં બધા. તમારો બહુ તો મારો નહીં આવતો. એ તો આમ આવશે હાલ. એ હારું પાન ને હાહુનું હાચવવું હાહુનું હવે કઈ આવે રહ્યું. આવો હો, આવો હો. હવે મંત્ર મારો મંત્ર એટલે આવે આવે. તમારામાં. ધૂણા આવી જા મારી હમું, ધૂણા આવી જા. અહીં આવ્યો તો એ તો તમે અમમ કરો એટલા આવે. મારું પછી કૂતરો પાછા ભૂંડા આવી લાગે છે ઇતર બાજુ નહીં હોય હશે. અને જુઓ ને ઘડિયાળ તો ટાઈમ ચેલો થયો ઘડિયાળ તો નહીં, આપણે જૂની આદત છે. પૂણી 11 જેવા વાગ્યા છે. પૂણા 11 જેવું થયું કાકા પૂણી 11 હા. ભૂપતભા મેં સારું જોયું આટલી આટલી મેં ઘડિયાળો પહેરી હોય. પણ પૂરી 11 ચી રીતના વાગે? ઘડિયાળનો કોટો એ બાર પર ઉલડી સીધો એ કટલી કટી કરી આમ ઉલડી જાય સીધો. ઉલડી ગયો ચી બાજુ? આમ ઉલડી જાય હા એને પૂણી 11 કહેવાય. પૂરી 11 કહેવાય. હા. મારે તો ઘડિયાળનું કોઈ દાડો આવું થયું નહીં. એટલે અમારે પેલી આરી ઘડિયાળ જ આવતી ઉપર વાળી હા હા ભગવાન ના કરની. ત્યાં તો છોકરા પેલા તડકાનો આવે ને આપણે સૂર્ય ભગવાનનો પ્રકાશ પડે એ તો વ્યાત મળી ને આ ઘડિયાળ એવી જ કહેતા આ તો હવે તમારે જોડે મોબાઈલ ને ઘડિયાળ આવી હવે તારા જેવો ઉભો રાખતા ને વેચ આમ જોઈ લેવાની. એટલે કે 6 વાગ્યા 6 વાગે. એટલું જ જોતા અમે. લે આ મંદરલાલ તમારે જવાનું ક્યાં છે દાદા મારે જવાનું આડનાળામ આટલા નાણાં જવાનું એમ? એટલે આ તળાવ થઈ જશે ને તળાવ થઈને જવાનું તાર ઈકન જતા નહીં રાતના એટલે હું તો રોજ જઉં યાર એટલે આ ઈકન તો પેલી ફાફડા વાળી ચૂડવેલ રે યાર ચી ફાફડા વાળી તમને ખબર જ નહીં ખબર નહીં તમને? ના એમાં તો કોઈ દાડો કીધું જ નહીં કોઈને ફાફડા લઈને જજો પા. ઓ લગા અને જો હું ફાફડા છોકરામાં આવી ગયા ને પાકું તો ફાફડા ખવડાવું ફાફડા માં ગઈ રી. એટલે હોમ આવે હે? હવે હોવામાં એટલે શું ખબર હે મારા લગભગ કાલ જ હું આવ્યો પોણતમાં કહું પાઈને જ આવતો હતો હું એ હારો હેડે આવતો હતો પેલા કૂતરું છે એટલે આપણે તો આપણે ખબર આપણે વાઘ છીએ બિયાતા તો હીએ નહીં આ તો કૂતરું છે ને પાછું બૈરું છે પછી ધોળા છે તમે બા? થોડા અમે તો ધોળા તો આ તો વાઘ ધોળા કોદાળો મારું બધું આ કૂતરામાંથી બૈરું થઈ ગયું આ તો આવ્યું જોડે પછી કે તમે ચો જઈને આવો મને તો એમ પૂછ્યું એટલે આમ હું કીધું હશે કોક ને ડોસી રાતની આ આવે કે પછી ડોશી ઉપરથી ડોસી હોય એટલે આ તો પેલા મને ને હારે આવ્યું કેવું ચોય ત્યાં તો મને કે ચોથી આવો હો તો જે તા મને પાણી પાક હો કે મને ફાફડા હાલો મારે બધું હું ઘડી તો વિચારમાં પડી ગયો
માથામાં કોમ ખણ્યું હાથના ફાફડા લાંબા ચો છે તમે લઈને ગયા નતા શીતળમાં ટિફિન નતા ગયા. પછી કોઈ ફાફડા નહીં બીજું કોઈ બીડી બીડી પીતો હોય તો કોઈ હાલતો છું ના કે ફાફડા જ જોવા. પછી મગજ ધોળાયું મારું કીધું આનો શેડો સોડાવવો પડશે. કોઈ કોમ કરો એટલે એક તમને ધકે ને એની પહેલા તો મને ધકેલી હોમાં ના હોય તારું વાત મને તો કરો ને. મને કે ફાફડા જ્યો તે મૂકું ખાના ફાફડા એમાં તો થાપતવાડી એક તમે બહુ કાઢશું તમારે તો કાઠું કાઢશું લાગે. થાપતવાડી હું અને ચટીએ ચાલે ને એવો વેચોળો ને આખી વાળમાં પડતો કયો મને તો આમ બહેરા તો કોટે કોટા પર ડૂસી કરે કોટા કાઢે અને પછી સીધો અજમો અડધર ફરી મારે તો ઘરની થોડે તો એનથી માથા પારે હ એક દાડો હરખે રહેવા નહીં દેતી મને જે કરે મારે તો ભૂલજી ઘરે મારું શું ઘરે છોડવે લઈને બીક નહીં લાગતી પણ આ રસ્તામાં તમે વાત કરી બીક લાગી ગયા મને. પછી તમે ઘરે જોતા ખબર પડે આમ ફાફડા ઠેરી એક લેતા જજો પાહા એ તો લેતું જઈએ હમણાં મોડા. વાહ બધા વાતો કરે. મારે તો આ વગડામ રખડતી ચૂડેલા કરતા તો ઘરવાળી ચૂડેલની બહુ બીક લાગે. હાલ તો પેલું ખાઈને આવ્યો હવે એમને બધાને કેવું છે રીતના. દાદા દાદા તમે શું બોલો એકલા એકલા? આ કોઈક મનમાં બોલ્યા જ છે પણ હવે શું કહીએ છોડે કોઈ નહીં ભાઈ આ તો એ પેલી વાત કરતો હતો તે ચૂડેલ ને કહું હવે મેં શું કર્યું ખબર પડે મારા જોડે પાવડો ને કોળી બે હતા તે મેં કીધું કે લો તમે કોળી પકડો અને હું આવું ફાફડા લઈ. લાકડા લેવા આલી હતી તમે કોળી? ના ના એમને આલી દીધી અને એ કોળી લઈને ઉભા રહે કે જોતા તમે ફાફડા લઈને આવજો. કીધું મૂવી કોળી હળગાવા જઈ ઘેર આવતો રે પાવડો લઈને કોળી પછી લઈ લે આવું કોક દાડો. જોડેલ જોડે કોડી અડાણી મેલીને આતા ફાફડા લઈને હવે જાય જીવ તો બચાવો કે ના બચાવો તા રાતે તો આવું નહીં તમે? મારા બાપા આપું નહીં હો તમે જઈ આવો. ના ના એટલે મજા આવશે શીતળમાં ભૂંડળો કેટલો હોય છે ભૂંડળા નહીં મારા ભૂંડળાથી તો નહીં બીક લાગતી એવું? તાણા એટલે માથા લઈને જજો નકર તો 5 રૂપિયા લઈને જજો કે લે 5 રૂપિયા તું હાથે જઈને લઈ આ આવજે. સુરેલી કંચો દુકાને બધા ફાફડા લેવા જાય આ ગલ્લો બતાવી દે હવે આપણા જોડે આવો તો દુકાને નહીં જાય. લાગે હવારે બિયાય છે ગમે તે થાય અમને શીતળા જવા દેવા નહીં. પર મેં ઘઉં માજ્યા હતા ને તો આટલા નતા હાલ્યા. હવે વાત છે પછી વાયની. હવે સારું શીતળમાં હવે ભૂંડળા આવ્યા છીએ. જો તે નેકડો હળો કે બીક લાગે હે? ના ના યાર બીવાતો જ નહીં હું યાર. ઘડી કઈ જો ઘડી તાપો કરો આ તાપો તે ઘડી તાપો કે ભૂડા શીતળ બહુ ઠંડી પડે પાછી અને હું બાટે ચોફે પાયેલું હોય ને શીતળ એમાં ઠંડી ચડી જાય. જમ્મુ કાશ્મીર હે પાહો આપણે તો જમ્મુ કાશ્મીર જ ક્યાં ગયા તાર તો હા પણ આ શિયાળો જેવો પછી ઠંડી તો પડે નહીં યાર. હવે તમારે તો કોદા ક્ષેત્રમાં જતા નહીં ચોય ખબર હોય હોય નહીં જતા ચોકણ અમે તો ભારતા એટલે નહીં કાલ કોદાળો. રાતે જ ગયો તો કાલ રાતે એવું કરો છો? ભજનમાં લઈ લઈને આવતી છે પૈસા કેટલાય તો પછી ચોય ખેતી કરવા પછી જોઈએ. તો શું વાવી રહે તારા લોટે ઉલાડતા નહીં ગાય એટલે ઓહો. તમારે ડૂસી વેણતી જ હોય અમે તો 2-3 વખત પાડી એટલે એ પૈસા નહીં રહેતી તો 2-3 ડીશો ગોઠિયા ખાલી લઈને આવો. એટલે પૈસા એટલે વેણતી હોય ના ના હું તો રોજ 3-4 દાડે પાડું જ છું ભજનમાં યાર પૈસા વેણા પૈસા જ વેણા તમને નહીં આવતી ના મને જ નહીં હાલતી. તો શીખર લાઈ લઈને તું અઠવાડિયે ખાતી મને તો એક ડીશ ગોઠી હાલતી આવડી ચક લઈને આવો એવું લેવ ડોહાકો તો ડોસી ને આંકડીને તમે ને આંકડા જ છો તાર ગોઠિયા ખાઈ ગયા તો તરે પડ્યા. પૈસા પેલા બેંક ઉભરી જા નવો વાપરો કરી પૈસા તો લે હવે છોકરા છે પાછા આ પહેલોડા જેવા છોકરા હતા તે પરણાવવા નહીં પછી એ તો કમાઈને પૈણે ગાથી તો પહેલોડા પરણાવે એટલે ટેકો કરવો પડશે. એ ટેકો કરવા હું આમ કરે નો આમ તો આપણું ભરાઈ દેવાનો. ચાલે બરોબર. એવો ટેકો તો વાગશે નહીં મને? ના વાગે એ વાગતો હશે ટેકા તો તમે તો આમ કર્યું આમ કરો વાગે મને. ના કોઈ વાગે ત્યાં જવા દે ચિંતા કરે નહીં તું. આ બધા બેઠા તો હ એટલે પૈસાનો ટેકો અજયજી પૈસાનો ટેકો કરવાનો હોય એ ટેકો નહીં ઈ કરવાનો. મારું બધું કેવું ટેકો થાય પૈસાથી પૈસા અને પૈસા ઉપર બેહારીને ઊંચો કરવાનો હોય ને. એવું. એટલે પૈસા પર તો ના બેહાતું છે પૈસા ઉપર શું બોલે જોખો હતો એટલે પૈસા ઉપર બેહારીને જોખાવાનો હોય. મારા બેટા તમારે શેતા જવાનું મોડું નહીં થતું હવે આમ તો ના આયા હવે થોડુંક ટાઢ ઉડી જાય છે બરોબર હવે તો ઘડી કઈ હેડું ને ના તાપવા દે લે. ના ના હવે હેડું બેહો બેહો તમે ટાઈમ ભલે તો મોડી ના સુધી તાપો લે ચમ મોડી ઘડી તાપો તમે પેલા આરા તાપતા હતા પછી આરા આઈને બેઠા હું શીતળ જોતો હતો તમારા શેતળમાં ભૂનભૂન આયા નહીં શું આજ
અને આયા છે ભૂલ તો આવી જઈએ છીએ તો હવે હેડું આ તો તમે પાડે એટલે પાછો મૂકો કરી બેહો બેહો તમે જો ને આટલી રાતે આ એક થોડો નેન ચકડો ટંટો હતો ને એનો પટાવા ગયો તો અમારે તો યાર આખો દાડી ટંટામાં રખડવાનું હોય ને ટંટા પૂરા કરવાના હોય એ સાચું. હા હવે તમે આગેવાન તો થઈ ગયા પણ હવે તમારે અડધી રાતે કોમ પડે તો જવું પડે. જાવું પડે પાછા પૈસા લેતા નહીં યાર એવું હા દિલીપસિંહ હું કહું આ ટંટા બંટા એમને પટાવો કોઈ લો ના ના એ કોઈનું ના લેવાય આરામનું ખવાય આપણે એ આપણો જો આરામ ના ના બેસો રાખે તો યાર તો કોઈના પૈસા લે બેસમથી જેનું ઘર હેડા આખું હાર કોઈ તમે કીધું મને તો ખબર નથી. તમે બહારનો શું થાય? બાર એટલે આ જુઓ ને હળીઓમાં ના ના આવતા હોય તો એ બાજુ ચા પાણી કરવા યાર ચા પાણી છે હવે રોજ. એમને અમારા બા બાળક નીકળવા દેતા નહીં. આ ભૂપતજી ચમ દોત ખોત રહે ખાવાની હારી છું આજ એ મમરા ખાઈને બેઠા ડોસી જતી રહી હે, ઘરની ચાવી લઈને. લ્યા દોતમાં મમરો ફસાઈ એ ગયો મારો. ભૂપતજી એવું અરે આગળ ચા પાણી કરવાનું કે પણ એને ડૂસી ખબર તમને ચા ખોડ ઉધી તમને મંગાવરાવ જોડે આ તો મોટા મોટા બાળક થઈને આગળ કે એ સાચી વાત છે. હા એ વાત સાચી હો હોટલમાં તમારે પીવું જ પીવરાવું એમ નહીં હો ઘરે ને મેળાવો. ચા પર પાવ આપણે લઈ જવું પડે આ એ વાઘ જ છે. ઘરે તો કોઈનું હેરતું નહીં અલ્યા મારા બધાને ચેતના કેવું કે હારું બધે ટંટા પટાવું પણ મારા ઘેર એવી વાત કે ને તે કોઈને ચાની રખી દઈએ પાઈમ નહીં આ તો બાર ફાળવા દે ને વાયડી અમારે ઘેર આવો ને તમે તો તમે કાઢા વગર ના જો હો એવું હા એક દાડો રોટલા કરવા આપવું તમારા ઘરે ના એ તો આપણે હોટલમાં મળજો ને આપણે ડાયરેક્ટ હોટલમાં જવું આપણે તો હોટલમાં મજા ના આવે ઘરના ખાવા જેવી મજા નહીં. ઘરનો સ્વાદ અલગ જ હોય. ચમ તમારે ઘરે તો લાગતા રહે તમે રોટલી બનાવતા હોય હો ના આજ તો ડોસી ભજનમાં જઈએ. ના ના રોજે રોજ ભજનમાં હું પાડતો જ હોય એટલે એ ભજન હો મફતું ખાવા મળે ખૂબ ભજનમાં થાય પછી એટલા ગોઠિયા લઈને આવે એટલે ખાઈ લેવાનું. તો હમણાં તો તમારે ડુસી લાડવા ખાધી હતી ગણ એ તો બહાર જાય એટલે એના સારું સારું ખાવું હોય ને અમારા ઘરે એટલા હું તમારે પડ્યું એકલા તમારે ગોઠિયા ખવડાવવા ને હારું હારું ખા લાડવાનું બાડવા અરે એટલે હું કહી ગયા વાહ, જો થોડું ડોસી સાઈડ તો વાપરો, પેલી ધ્યાન થઈ આલો. ગયું હોય નહીં તાણ. એટલે તમારે હવે મનાલ જવું નહીં ના ના હવે હેડું કર. ક્ષેત્રમાં જવું નહીં, જતા જો. આવો. હા, તો ઓટોમાં થવું ને ના પણ વહેલા આવીશ હું તો હવે. હો પા રાતે પા હાચવીને જજો પા હારો હારો અને પેલું મેં કીધું વરાગ્યો ફાફડા વાળું. શું કીધું પાહુ તમે અમને અને એ તો આપણા પેલા ના, હવે કશું જીવડાવા હા હતા. તમે તાર જો શાંતિ હવે શેતરમાં યાર મને લા, જોજો ઠો બો વગાડતા નહીં પાછા. હવે ઓછું કોઈને બીક તો કાઢી મગજમાં હો એમાંથી પાછો વળે તો આરા પાછા આપણે આબરું જા હા કરવું પડશે હારું પણ હવે એવું બોલાઈશ કે હારું ભૂંડના તો રજા રાશી મને જવા દે પાછો ને પેલી ચૂડીઓ પાછી તો વચ્ચે આવી જાય ને તમે તો કઈ મિલ્યા છે શીતર ગયા હે રે એ જ્યાં પેલા આપણા આડા નાણા કોઈ કીધું નહીં ને એવું બીજું કોઈ એ પેલું ચુડેલ વાળું કીધું હવે બીવરાયા છે બરાબર ના સમકાયા જાય તો સારું હારે. તો બહુ સાથી હો એના પાછા તો આવશે જ હા, કાઠી સાથી ના આવે. શેતર નહીં પોકરાય આમ તો જબર એ બીજાય તો પછી ફાફડા શેતર નહીં પોકાઈ રહ્યા હા તો મેં તો ભૂપતસિંહ બેને કેવા બીવરાયા ખબર તો પેલી ફાફડા વાળી ચુડેલ ને કોઈ ચુડેલ બુડેલો હતી હશે. એટલે આ જમાનામાં કશું ના હોય આ તો બધા એવું બધાની વ્યામો પડી ગઈ છે તારે જશે ને મને લાગતું ને કે પોકે ક્ષેત્ર માં કાઠી સાથી ના વળતા ના આવે સારું. વાત સાચી છે પણ હા કેવું બોન કાઢી ખબર કે હાલ ઠંડી વધારે હતી ને એટલે પાછો આવતો રહ્યો હોય તાપમાં હા. એમ કે છે ના ના એમ તો કાંઠા જશે પા ના ના એટલે હાલ જ આવશે જુઓ હમણાં ના ના જશે એટલે તો મારો બેટો મજબૂત માણસ છે. હા એ તો શરીરથી જ મજબૂત હ અંદર તો પોલું ભમસો એ ખાલી દેખાય એવા માં તાકાત કોઈ નહીં. જબ્બર બિયાય હ જબ્બર તાપો આપણે તો તાપો હા, ચો ઘડી તાપ તાપ કરશો. હવે તમને તો ક્યાં હોય છે તમારે તો ડોસી હાજર નહીં. મને કંપની મળી રહે એકદમ. કંપની તો મળી જાય હવે અમારે તમારે જેવું જ છે પણ શું કેવું હવે જવા દો. એટલે પેલી બાજુ અવાજ થાય એ બાજુ જતા એ બાજુ કેવું પછી એ ભૂંડ આજ આગે મને ભેગો થયો તો કે આજ કે તમારા શીતળમાં રજા રાખીએ ગોદવાની બરોબર હવે એવું ગપ્પું તો મારું તો છે હોય મારું છે કારે ને હવે મારી કાપસી આરે ને પછી હજુ જ્યાં ને તમે તમે તો જલ્દી જલ્દી આવી ગયા. અરે આ ભૂંડો આગેવાન વચ્ચે ભેગો છે તો મને હા. તે હવે આગેવાન એમ કહેતો કે આજનો દાડી તમે ત્યાં ઘેર પૂરો બધા ભૂંડ રે ને અમે આજ લગ્નમાં જઈએ હ તો કે તમારે ઘઉં આજ ગોઠ્યું નહીં અમે તો ભેગો થઈને હું પાછો આવ્યો હા, ચેવી વાતો કરે ભૂંડ વળી લગનમાં જાય લે. આ બિયાણા લાગે કાઠી સાથી ના ખરાક પાછા. બિયાણા લાગા હે રહ્યા વાહ,
શું કહો આગેવાન તમે? કોઈ કહેતા નહીં તમે માધવલાલ, મને લાગે તમે બિયાણા ના ના યાર હું નહીં ગયા તો હું ખોટી વાત કરું તમને. ઓહો. ચોકન જ્યાં તા બિયાવા તો બીવાળો હું તો શેતા જઈને આયા પણ વચ્ચે ભેગો થયો તો ફૂલી. આજનો તાજ ના પાડી કે કાલ આવશે તમે. મહાદેવ પુણ્યનું બહુ મોટું દાન પેલું કહેવાય. તાણે યાર એમને લગ્ન થવા માંડે. હા. હવે લગ્ન તો બધાને થાય કે યાર. આપડા આ છોકરું બેઠું અનાહત થતા નહીં તો પુનઃ લગ્ન થવા માંડે કયો. હવે મને તો ના પાડી એટલે મારે તો ના થવાય ને. આજનો ફૂટી યાર ઢાંચી થયું નતું. ગપ્પો મારે હ અને પુણ્ય છે લગ્ન વાય બીજી હાલો જઈને આયા ને જઈને આયા. અડધમ જઈને આયા ને ના ના શેતામાં એટલે વચ્ચે ભેગો થયો તો પૂનતો. હા વચ્ચે ભેગો થયો તો તો બરોબર તળાવ ફીલી બાજુ જઈને આવ્યો છે. એટલે આમ ખેતરમાં પહોંચ્યા હતા પૂરા. એટલે આ તળાવની ફીલી બાજુ શેતો નહીં આપણો હા બાગા ભાનું એટલે પાછો આવ્યો હું. એવું હા. તાણે આપણે ફાફડા વાળી ભેગી થઈ કે ના થઈ. એ તો આ ભેગી થઈ પછી ના પાડી દીધી આજ. એવું તાળ તમે તો માર ખાઈને આયા હતા. એ તો ક્યાંથી કે કોળી અથવા જઈશ લેવાયા નહીં. કોવાળી તો મૂવી ફૂકતસિંહનું કીધું મને કે એ તો વાળમાં નાખ્યો તો કે આવ્યો જ નહીં હતું વળી. એવું હા. તાણ એટલે માધવલાલ હવે શું કેવું તમને. એટલે એને મારા છઠ્ઠે પકડે ને તે હું એને છઠ્ઠે પકડે હું. એટલે આ તમે તો મારા ત્યાં જ હવે બીજી વાર બોલે જ નહીં એને મારા હું. તમે કે ફાફડા ખાય ફાફડા હું જોડે બેસીને આવ્યો ચોકન બેહીને આયા છે. ચૂડવેલ જોડે. હાલ તો તમે એમ કહેતા કે હું તો આ તો જબ્બર વાતો કરે એટલે ફેંકવાનું તો પહેલો નંબર લાવે હાર્યા પૂરા પહોંચ્યા નહીં પાછા વળી કે બેસીને આવ્યા ચોકન બેઠા છે યારે. અમને પોક તો તો કેવું કોળી જઈને લઈ આવજો કશું નહીં કરીને કીધું. તમે પૂરા પોકે નહીં બોલો. એટલે જઈને આવ્યો યાર. પૂરા પોકે નહીં તમે. પહોંચ્યા નહીં તમે. તમે હો ગમે તે કહેતા. તું તમે હેડી ના આવ્યા ડાયરેક્ટ ઉડી ના આવતા હા હા. જો તમે ક્ષેત્રમાં જ્યાં હોય ને તો તમારે ચાલ ઉપરથી જ ખબર પડી હોય. સમજ્યા? ના તો આયો ટાટા ના ના વાતો યાદ ટાટા. યાર કાંઈ ખાતું હોય યાર. આવું થોડી કાંઈ હોતું હશે. ઠેક પેલા બગા પણ પેલા ઠેક તળાવ કીધું તું ને તમે ચૂડે ઈથી આગળ ક્ષેત્ર ઈ જઈને આવ્યા પાછા. અને ચમ હવારે કોઈ કોમ ધંધા નહીં ખ્યું હારું કોમ ધંધા છે યાર. હે અજયજી બોલો. કોમ ધંધા નહીં ખ્યું કોઈ કોમ ધંધા તો આ વળી કોણ શેતીનું કોમ છે. આ તાર રાતના 1-1 વાગ્યા સુધી બેહી રહો હવારે ખેતી જ્યાં કરશો આ છોકરું ઘડીએ જોડે બેઠું સારું કહેવાય કશું કોઈ બોલતું નહીં સંસ્કાર ય નહીં. બુબડું નહીં નાર્યું ના ના બુબડું તો કોઈ નહીં પણ આ તો બધા મર્યાદા રાખે. કનો બેટા મુમા કાકાનો. હા ચેક બેઠો ને કોક શીખમણ લેજે ઘડીએ જોડે એટલે જ બેઠો. આ બીએ જે એની શીખમણ પાવા ના લેતો. એટલે આ બિયન પાછો ને યાર હું શીતળમાં જઈને આવી યાર. મને ફૂંડેને ના પાડી યાર. હવે કાલથી તો કોઈ- કાલ તમે બેસજો તમે તને ના કહેજો મને. એટલે પૂન બોલ્યું છે ચી પણ માથા ભાઈ જુઠ્ઠું કરા બોલો હો હાથું બોલો ના, જૂઠું નહીં બોલે યાર હું. તમે જુઠ્ઠું બોલો હો ના ના શીતળમાં જઈને આવી યાર. તો અરે, ફરતી અરે, એટલી ભાષા જા તમારે શીતળમાં હળો તાર. આપણો મારે હવે જવાનું સવારે મેટર પટાવે એક બીજી એટલે ના હોય તો તમે ઘેર ઘેર જઈને ઊંઘી જો હું ના ઓ વાત સાચી અમે હવે ભડકો પતી બરોબર અને હું હેડું રજા લઉં અને તમે હું ના ઘેર ઊંઘી જો એટલે બેહવાની ઘરે નહીં, બેહો કે કંપની આવી. એટલે આ તમારે ડોશી ઘેર નહીં તો હોય ઊંઘી જો બા ગોઠિયાની વાત જુઓ હારે. વાહ. બેહો બેહો ગોઠિયા. ના હું રજા લઉં હવે. આટલા અરે વાહ, ગોઠિયાની ડોશી આવે તો બધા થોડા બબે ભૂખા ખાતા જઈએ. ના તમે નાસ્તો કરી લેજો મારે કરવો નહીં તમે ત્યાં શાંતિથી નાસ્તો કરીને પછી છૂટા પડજો પણ વહેલા ઉઠજો પા કોમ ધંધે જજો ભૂપતભા મુએ જો મારે નિહાળ જવાનું સવારે જો મારા હવા પાવ કોમ હતું. તમે બેહો મારે હવે નિહાળ જવાનું બહુ જવું હવે કરે ગોઠિયા કરીને હું જજો. બેહો કે બેહો. ના ના યાર હું તો જીએ ને હવે. હવે કાલ રાતે પણ વથું નીકળીશ. આ મારો બેટો ડોહો બીજો આયા છે ને ઠોકો હાલો. મારતો જાય છે તો. આપણે બેહવા જઈશું. ગપ્પો મારો ખરી વાર. હવે ચો ઘડી બેહાર છો. બેહો કે બેહો મને તમાર તો કંપની ડોશી ઘેર નહીં. હા. અમાર તો ડોશી ઘરે અમે તો જઈએ હુકમ બેહવું પડે. લો તાણ જાવું હે? આવ બેહો હો. શું કીધું હવે અમે ત્યાં કરીએ. અરે આખી રાત કાઢવાની એવી રીતે કાઢે બધા મારા બેટા વેરાઈ ગયા. ગોદડું નહીં કશું નહીં ના હોય તો એકણ આડો પાણી હુઈ જવા દે. પકડ હુઈ જવા દે ને પથારી કરી તાપીને તાપીને તો કરી ઉખાડો પરું. હુઈ જો એક
હા તાપડ છે તો આખી રાત મજા આવશે ઊંઘવાની. આમ કરીને તાપી દઉં રહેવાનું. ડોસી આવે એટલે ગોઠિયા ખાઈને સુઈ જે પાહો. તાપવા મારી બેટી હવે તો ઉઠીને બોલે. હા